નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। જોઈએ આજના સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લાના ખેડૂતોને પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ટ્રેક્ટર રેલી નીકળી। હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા પંથકના ખેડૂતોની ટ્રેક્ટર રેલી દેરોલ થામ સહિત વિવિધ સ્થળે પોલીસે ખેડૂતોને રોક્યા। ખેડૂતોના વિરોધના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ પર ચક્કાજામ। નેત્રંગના હાથકુંડી ગામે પુલ ધોવાયાના ઇન ભરૂચના અહેવાલનો પડઘો। તંત્રની તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની કામગીરીથી ગ્રામજનોને રાહત। ભરૂચ ઈદ મિલાદ તેમજ શ્રાવણ માસના તહેવારોને લઈ કોંગ્રેસ આગેવાનોની પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત। રૂટ પર સફાઈ, રસ્તાના ખાડાઓનું પુરાણ, સ્ટ્રીટ લાઇટ અને ફોકસ લાઇટની વ્યવસ્થા વગેરે સમયસર કરવા માંગ। સાગબારા જંગલ જમીન ખેડાણ માટેના લાંબા ધરણા પ્રદર્શન બાદ પણ ખેડૂતોનો પ્રશ્ન યથાવત। ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન। સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી। હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। પાવર ગ્રીડ કંપનીના વિરોધમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આંદોલનનો માર્ગ અખ્તિયાર કરી વિવિધ તાલુકાથી ટ્રેક્ટર રેલી સાથે કલેક્ટર કચેરી તરફ પ્રયાણ કરતા પોલીસ દ્વારા અટકાવવામાં આવતા આક્રોશિત થયા હતા, જેના પગલે ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આમોદથી શરૂ થયેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી પોલીસે દેરોલ પાસે અટકાવતા પગપાળા ભરૂચ રવાના થયા હતા। સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે આ વિરોધ ભરૂચ જિલ્લામાં પણ પહોંચ્યો છે। આમોદ અને જંબુસર તાલુકા ઉપરાંત અંકલેશ્વર અને હાંસોટના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ કંપનીના પ્રોજેક્ટના વિરોધમાં ટ્રેક્ટરો સાથે ભરૂચ કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવા તરફ કૂચ કરવામાં આવી હતી। આમોદની રેવા શુગરથી ભરૂચ કલેક્ટર કચેરી સુધી વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ હતી। આ ટ્રેક્ટર રેલીમાં અંદાજે 40 જેટલા ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતો દ્વારા જય કિસાન, જય જવાન સહિતના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને વળતર સહિતના મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોની મુખ્ય માંગમાં જમીનના યોગ્ય મૂલ્યાંકન સાથે 4 ગણું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। દરમિયાન રેલીને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ટ્રેક્ટર રેલીના પાર્કિંગના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી। આમોદ જંબુસર વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા ટ્રેક્ટરો સાથે રેલી કાઢવામાં આવી હતી। રેલી કેલોદ નજીક મંદિર પાસે પહોંચતા ટ્રેક્ટરોના પાર્કિંગ બાબતે પોલીસે રેલી રોકી હતી। પોલીસે ટ્રેક્ટરોને આગળ જતા અટકાવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને થોડા સમય માટે સ્થળ પર વાતાવરણ ગરમાયું હતું। એસપી ઓફિસે અરજી આપેલી છે, તો ગઈ 17 તારીખની અરજી હતી, તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી સીએમ અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે કે પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી, અમે 18 તારીખ માન્ય રાખી। તો ગઈકાલ રાતે દરેક આગેવાનો પર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો। હું ટ્રેક્ટર ઓછા ને છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે। આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે। અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મિલેડી માતા મંદિર, ત્યાંથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે। ટ્રેક્ટર જશે દયાદ્ર, નહીં તો દરેક ખેડૂતને જેલમાં ઘર લઈને ગોળી માર્યા છે। કોઈ રીતે ઝૂકવાનું નહીં, કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં। જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી મેથી માર્યા કરેલ, કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર દયાદ્ર જશે। અને 80 થી 90 ટ્રેક્ટરો છે એને પોલીસ ટ્રાફિકનું બહાનું આપીને ટ્રેક્ટરોને ડાયવર્ટ કરી રહી છે, રેલીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેનો અમે ખુદ વિરોધ કરીએ છીએ। પોલીસ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે, એમાં અદાણી આદિત્ય બિરલા ગ્રુપ લખેલી બસ છે, એ બસનો અમે બહિષ્કાર કરીએ છીએ। ટ્રેક્ટરો ખેડૂતો ચાલતા જશે, ટ્રેક્ટરમાં જશે અથવા આઈસરમાં જશે, ટ્રકમાં જશે, પણ અદાણીના બસમાં ટ્રેક્ટરો અમારા ખેડૂતો જવા નથી। અમારા હાઈ ટેન્શનનો જે પ્રશ્ન છે એની માંગ છે, જે અમારા ખેતરમાં પાણી ભરાય છે એની સમસ્યા છે, આવી વિવિધ પ્રશ્નો લઈને અમારા ખેડૂતો રોડ પર ઉતરેલા છે। નિરાકરણ આવે તો ગાંધી ચીડિયા માર્ગે આનાથી બમણી તાકાતમાં અમે ઉતરીશું। સરકાર એવું કહે છે અમે ખેડૂતોની સરકાર છે, પણ ખેડૂતોની સરકાર નહીં, સરકાર કંપનીઓની અને ગુલામીની સરકાર છે। અને ખેડૂતો આજે
યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જવા માટે જાય છે ત્યારે એક પોલીસ પ્રશાસન એક ભાજપનો દલાલ બનીને આજે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે અને રોકવામાં આવે છે. એ ખેડૂત ક્યારેય સાખી નહીં લે ને આવનારા સમયમાં ખેડૂત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે ને કરશે. આજે ખેડૂતોના મહામૂલી જમીનમાં જે વીજ ટાવર લાઈનો જાય છે તેની યોગ્ય વળતર અને સારામાં સારું વળતર મળે એની માટે આ યોગ્ય રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈએ છીએ. ત્યારે અમારી પોલીસ, આ સરકારની પોલીસ અને ભાજપની દલાલ પોલીસ તે ખેડૂતોની અટકાયત કરે છે અને પ્રાઇવેટ, જો તમે આ બસ અદાણીની બસમાં, જો ખેડૂતોને અદાણીની બસમાં લઈ જાય છે. આગળ જો નિરાકરણ નહીં આવે આ રજૂઆત કરવાથી તો ગાંધી ચિંતા માર્ગે અમે શાંતિમાં જ મારીએ, હિંસામાં માનતા નથી. અમે ગાંધી ચિંતા માર્ગે જ આંદોલન કરીશું અને સરકારીને પગમાં પડાવીને ઝુકાઈશું. આજે રેલી એટલા માટે કાઢેલી છે કે અગાઉ સરકારે જે પરિપત્ર નક્કી કરેલો હતો એની અંદર વાત હતી કે ખેડૂતોને કમ્પ્લીટ પૂરતું વળતર આપવામાં આવશે, પણ એ પરિપત્રની અંદર એવું છે કે માર્કેટ વેલ્યુના 200%, એટલે કે માર્કેટ વેલ્યુના 200% અને 25 વર્ષ સુધી આ થાંભલા ઊભા થશે એની અંદર ખેડૂતને તો કઈ ફાયદો થવાનો જ નથી. ખેડૂતનું શું છે કે નુકસાન જ છે. હાઈવેઝ બનાવવામાં આવે છે, જે ડીએફસી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તે વિકાસના નામે તેઓ વિકસિત ભારત 2047નું સ્વપ્ન બતાવે છે, પરંતુ તેના નામ ઉપર જમીનોમાં પાણી ભરાય છે અને ખેડૂતોની જમીનમાં ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે. તેથી અમારી માંગણીઓ ભારત સરકારને એટલી જ છે કે અમારી જમીનોના હક અમને મળે અને તેમાંથી જે કરોડો ઔદ્યોગિકરણ દ્વારા તેમાંથી જે કરોડો રૂપિયાનો નફો થાય છે એમાં ભાગીદારી ખેડૂતોને પણ મળે એવી જ અમારી અપીલ છે. અને આ અમારી અપીલને સરકાર નહીં સાંભળે તો અમે આજે ભરૂચ સુધી જઈએ છીએ, આવતીકાલે ગાંધીનગર સુધી જઈશું અને નહીં પહોંચાય તો દિલ્હી સુધી પણ જઈશું અને પ્રધાનમંત્રી આવાસ સુધી પણ પહોંચી શકીએ છીએ. સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ખેડૂતોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પણ એ યોજનાઓનું અમે શું કરીએ જ્યારે અમારી પાસે જમીન જ ના હોય? ધ બેઝ એ જમીન છે. જો જમીનમાં જ નુકસાન પહોંચી જાય તો તમે ટ્રેક્ટર આપો, તમે બીજા બધા નફા આપો, તેનું શું કરીએ? અને તમે નફાના નામ પર મહિનામાં 2000 રૂપિયા આપો તો એનાથી દેશ નહીં ચાલે ને 2000 રૂપિયાથી અન્ન નહીં પહોંચી શકે દેશના પેટમાં. અમારી માંગણીઓમાં એટલું જ છે કે જે આ ઠરાવ પસાર થયો છે તેમાંથી અમને 4 ગણું આપવામાં આવે અને જે 2013નો જમીન સંપાદન કાયદો છે તેને અનુકરણ કરવામાં આવે, તેમજ જે વિકાસના નામ પર એ લોકો વિનાશ કરે છે તેમાં પણ જે નફો મળે છે તેની ભાગીદારી અને શેર ખેડૂતોને આપવામાં આવે. પોલીસ દ્વારા ટ્રેક્ટરોને રોકવામાં આવતા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જો કે બાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેની સમજાવટ બાદ સ્થિતિ થાળે પડી હતી અને ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને આગળ રવાના થયા હતા. ઘટનાની જાણ થતાં આમોદના પીઆઈ સહિત જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસે ટ્રેક્ટરોને દેરોલ ગામે પાર્ક કરાવ્યા બાદ ખેડૂતોએ પોલીસ સાથેનો સંઘર્ષ ટાળવા માટે પગપાળા આગળ વધવાનો નિર્ણય લીધો હતો. આમોદ જંબુસર વિસ્તારના ખેડૂતો સહિત અન્ય ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી સુધી પગપાળા જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડૂતોના પગપાળા કૂચને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત આગેવાનો પણ જોડાયા હતા. આ જ રીતે ભરૂચના થામ પાસે પણ પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. અંકલેશ્વર હાંસોડના ખેડૂતો પણ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવવા નીકળ્યા હતા, જેઓને પણ જૂના નેશનલ હાઈવે પર અટકાવવામાં આવતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે તે બાદ ખેડૂતોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવી તેઓની રજૂઆત કરી હતી. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નેત્રંગના હાથકુંડી ગામે પુલ ધોવાયા બાદ ગ્રામજનોની હાલાકી ના વહેતા થયેલા અહેવાલ બાદ દોડતા થયેલા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી વૈકલ્પિક રસ્તો શરૂ કરાતા ગ્રામજનોને મોટી રાહત થઈ છે. નેત્રંગના હાથકુંડી ગામે ખાડીનો પુલ ધોવાઈ જવાથી આ વિસ્તારના 500થી વધુ ગ્રામજનોને અત્યંત જોખમી રીતે થાંભલાના સહારે અવરજવર કરવાની ફરજ પડી રહી હતી, જે અંગેના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું. નેત્રંગના મામલતદાર અને ટીડીઓના આદેશ અનુસાર મૌજા ગામના સરપંચ અને તેમની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. નાળાનું રિપેરિંગ કામ પૂર્ણ કરી હાલ પૂરતો વૈકલ્પિક રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વૈકલ્પિક માર્ગ શરૂ થવાથી હાથકુંડી અને તેની આસપાસના ગ્રામજનોને અવરજવરમાં મોટી રાહત મળે છે. ખાસ કરીને ખેડૂતોને, ખેતમજૂરો, શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હવે આવાગમનમાં સરળતા રહેશે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટીડીઓ હરેશ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ મગન વસાવાએ હાથકુંડીની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર જઈને તૂટેલા નાળા અને વૈકલ્પિક કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. હાલ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ખાડી પરનો કાયમી પુલ ધોવાઈ ગયો હોવાથી ગ્રામજનોની સુરક્ષા સામે સવાલો યથાવત છે. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે હાથકુંડી ગામે વહેલી તકે એક નવો અને મજબૂત કાયમી પુલ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ યથાવત રહી છે. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन ધ મેન્શન નંબર. ભરૂચ શહેરમાં ઈદ મિલાદુન્નબીના પવિત્ર પ્રસંગે યોજાનાર જુલુસ તેમજ શ્રાવણ માસના ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખી નાગરિક સુવિધાઓ સુચારુ રાખવા કોંગ્રેસ આગેવાનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પાલિકા વિપક્ષના પૂર્વ નેતા શમસાદ અલી સૈયદ, પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના કોંગી આગેવાનોએ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને રજૂઆત કરી હતી, જેમાં જુલુસના રૂટ પર સફાઈ, રસ્તાના ખાડાઓનું પુરાણ, સ્ટ્રીટ લાઇટ અને ફોકસ લાઇટની વ્યવસ્થા, ગટર, ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત ઝાડની ડાળીઓનું કટિંગ, ફોગિંગ, એન્ટી લાર્વા દવાનો છંટકાવ અને રખડતા ઢોર દૂર કરવા પણ રજૂઆત કરાઈ હતી. ધાર્મિક તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરી જુલુસ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પસાર થાય તે માટેની કાર્યવાહી કરવા આગેવાનોએ માંગ કરી હતી. જે જુલુસ અને છડી નોમના જે રૂટ છે એ રૂટના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે, કેમ કે રૂટના ઉપર ખાસી જગ્યાએ રસ્તાઓ ખરાબ છે. તે માટે રૂટના ઉપર જ્યારે જુલુસ અને છડી નોમની યાત્રા નીકળશે ત્યારે લોકોને તકલીફ ના થાય તે માટેની પેચવર્કની કામગીરી સાથે સાથે સફાઈ કામગીરી નિયમિત કરવામાં આવે, કેમ કે આજે શહેરના અંદર તમામ વિસ્તારોના અંદર તમે જોઈ રહ્યા છો કે કચરાના ઢગલાઓ જોવાઈ રહ્યા છે. તહેવારોના અંદર જ્યારે ધાર્મિક તહેવારો ઉજવાતા હોય ત્યારે સફાઈ કામગીરી નિયમિત થાય તે હેતુથી, તેમજ જે વૃક્ષો રોડના ઉપર છે એ વૃક્ષોની જે નડતરરૂપ ડાળીઓ છે એ ડાળીઓને કટ કરવામાં આવે. એની સાથે સાથે ફોગિંગ મશીન અને જે ડીડીટી પાવડરની દવાઓ છાંટવામાં આવે તમામ વિસ્તારોના અંદર. એની સાથે સાથે નિયમિત ધાર્મિક સ્થળો ઉપર પાણી, જે પીવાનું પાણી છે તે પાણી નિયમિત આવે. એની સાથે કહી શકાય કે આપણે જે ધાર્મિક સ્થળોના ઉપર ફોક્સની જરૂર છે, યાત્રાના ઉપર એક્સ્ટ્રા જે લાઇટો છે એ લાઇટની ફોક્સની જરૂર છે, ત્યાં ફોક્સ લાઇટો ઊભી કરવામાં આવે તે માટેની આજે નગરપાલિકાના વિપક્ષના સભ્યો તરફથી ચીફ ઓફિસરશ્રીની રજૂઆત કરવામાં આવેલી છે. અને ચીફ ઓફિસર સાહેબે અમે બાંયધરી આપેલી છે કે ટૂંક સમયમાં 1-2 દિવસમાં આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે.
खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है। और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की। इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए, ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच। સાગબારા જંગલ જમીન ખેડાણ માટેના ખેડૂતો મહિલા આગેવાન લીલાબેન વસાવા 10 દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને ધરણા પર બેઠા છે, પણ ઉકેલ આવી રહ્યો નથી। કલેક્ટરને 10 તારીખે આવેદનપત્ર આપી ચૂક્યા છે, છતાં તંત્ર અહીં જોવા પણ આવ્યું નથી। દુઃખની વાત એ છે કે કોઈ આરોગ્યની મેડિકલની ટીમ કે કોઈ તંત્રના અધિકારી અહીં જોવા કે મેડિકલ તપાસવા પણ આવ્યું નથી। અન્ન જળનો ત્યાગ કરનાર લીલાબેનની ખબર લેવા કોઈ આરોગ્ય વિભાગ ફરક્યું પણ નથી। તેઓ કહે છે કે અમારા ઢોર ખુલ્લામાં વરસાદમાં બાંધેલા છે, એ રાત્રે ચિત્તા દેખાય છે, વીંછી નીકળે છે, તેથી ખેડૂતોમાં ભયનો માહોલ છે। મચ્છરો ખૂબ છે, તેથી ઢોરો તથા ખેડૂતો પણ બીમાર પડી રહ્યા છે। ઢોર ડોક્ટરોની પણ કોઈ વ્યવસ્થા નથી। આરોગ્ય વિભાગની ટીમ ટ્રીટમેન્ટ માટે દેખાતી પણ નથી। 2002થી આ જમીન અમે ખેડીએ છીએ અને 2025થી વન વિભાગ અમને ખેડાણ કરતા રોકે છે। ઉમરપાડાના ખેડૂતો અમારો વિરોધ કરે છે। જ્યારે અમે ખેડતા હતા ત્યારે આ લોકો ક્યાં ગયા હતા? 2002માં ત્યારે આ જંગલ ક્યાં, આ ખાતું ક્યાં હતું? આજે અમને ખેડતા 20-22 વર્ષ થઈ ગયા, તો અત્યારે વન વિભાગ અમને કેમ અટકાવે છે? આદિવાસી નેતાઓ અમારા સમર્થનમાં આવે પણ અમારી સાથે ઝઘડો ના કરાવે એવી વિનંતી છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, તેમ આંદોલનકારીઓ કહી રહ્યા છે। સાગબારા જંગલ જમીન ખેડાણ માટેના ધારણા પ્રદર્શનના 10મો દિવસે પણ ખેડૂતોનો પ્રશ્ન યથાવત રહ્યો। ખેડૂતોના જણાવ્યા અનુસાર કલેક્ટરને 10 તારીખે આવેદનપત્ર આપી ચૂક્યા છે, છતાં તંત્ર અહીં જોવા પણ આવ્યું નથી। દુઃખની વાત એ છે કે કોઈ આરોગ્યની મેડિકલની ટીમ કે કોઈ તંત્રના અધિકારી અહીં જોવા કે મેડિકલ તપાસવા પણ આવ્યું નથી। અમારા ઢોર ખુલ્લામાં વરસાદમાં બાંધેલા છે, એ રાત્રે ચિત્તા દેખાય છે, વીંછી નીકળે છે, તેથી ખેડૂતોમાં ભયનો માહોલ છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર 2002થી આ જમીન અમે ખેડીએ છીએ અને 2025થી વન વિભાગ અમને ખેડાણ કરતા રોકે છે। આદિવાસી નેતાઓ અમારા સમર્થનમાં આવે પણ અમારી સાથે ઝઘડો ના કરાવે એવી વિનંતી છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, તેમ ખેડૂતોએ જણાવ્યું હતું। મારું નામ બહાદુરભાઈ વસાવા અને મેં એક નિવૃત્ત આર્મીમેન છું ને ખોપીનો જ છું। અમે 9 દિવસ થઈ ગયા, આમાં ધરણાનો પ્રોગ્રામ જારી છે। વરસાદ, જંગલ, પાણી કશું નહીં, અને અમારા માટે અમારા લીલાબેન જે ખેડૂત આગેવાન છે 9 દિવસ સુધી ધરણા પર બેઠેલા છે અને ઉપવાસ પર બેઠેલા છે, અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, છતાં પણ અહીંયા કોઈ સરકારી તંત્ર કે કોઈ આરોગ્યના ડૉક્ટર કે કોઈ સરકારી કર્મચારી કે મામલતદાર કે કલેક્ટર કે પોલીસ આજ સુધી લીલાબેનની ખબર લેવા માટે આવી નથી। અને બીજું કે અમારા ઢોર એ બી ખુલ્લામાં વરસાદમાં બાંધીએ છીએ। અહીંયા ચિત્તાઓ રાતે દેખાય છે અને મચ્છરના લીધે અહીંયા ઢોરો બી બીમાર થાય એવી પોઝિશન છે, તો પણ ઢોર ડૉક્ટર કે કોઈ અહીંયા આવ્યું નથી। અમે કલેક્ટરને 10 તારીખે આવેદનપત્ર આપ્યું, છતાં એમની અમને જાણકારી લેવામાં આવી નથી। અને જે કંઈ ઇસ્યુ છે અમારું 2002થી આ જમીન અમે ખેડીએ છીએ અને આજથી 25 વર્ષ પૂરા થવા આવ્યા છે। અમને 2025થી એ લોકોએ રોકે છે। આજ સુધી ઉમરપાડાના જે ખેડૂતો અમારો વિરોધ કરે છે, જ્યારે અમે પહેલેથી ખેડતા હતા ત્યારે એ લોકો કાં ગયેલા, અને જે જંગલ ખાતું છે ત્યારે 2002માં એ લોકો ક્યાં હતા, અને અત્યારે અમારા 20-22 વર્ષ થઈ ગયા ખેડતા, તો અત્યારે કેમ અટકાવે છે અમે? ને અમે આદિવાસી થઈને આદિવાસીનો ઝઘડો કરવાનો જે નેતા કરે છે એ ખુલ્લો પડવું જોઈએ। અમારા આદિવાસી નેતા જે કંઈ હોય તે અમારા સમર્થનમાં આવવું જોઈએ। જેટલો હક એ લોકોનો છે એટલો અમારો હક છે। અમે કંઈ ભારત દેશના છે, અમે કોઈ બહારથી નથી આવ્યો, એવો કાયદો નહીં કે એક સુરત જિલ્લાના માણસો નર્મદા જિલ્લામાં ના ખેડી શકે। એ તો એવો કોઈ કાયદો બી નહીં બનાવ્યો। 2005માં જે કાયદો બનાવ્યો છે આદિવાસી માટે બનાવ્યો છે, કેન્દ્ર સરકારે બનાવેલો છે, અને જે હક અધિકાર છે એમને મળવો જોઈએ। અને જે વિરોધ કરે છે બહેનો, એ મારી ખાસ વિનંતી છે કે આપણે એક સમજના છે
આપણે હળીમળીને આ જમીન કરેલી છે, અત્યાર સુધી કરીએ જ છે ને આમાં તમારી સાથે કોઈ લડાઈ ઝઘડો નથી. એટલે મારી વિનંતી છે કે એવું ના કહેતા કે અમે 1 ઇંચ પર જમીન ના આપીએ. એવું થશે અગર આપણો આપસમાં ઝઘડો થશે તો એમાં ત્રીજો માણસ ફાવી જાય તો તમને બી 1 ઇંચ ના મળે એવું લાગી રહ્યું છે ને. આ જંગલ ખાતું બેહડું નીતિ અપનાવી રહી છે, એમાંથી બેમાંથી ત્રીજો ફાવી જશે એવું લાગી રહ્યું છે અમને. જે સવાલ ઊભા કરવાવાળા આગેવાનો કે દાખલા તરીકે ઉમરપાડાના આગેવાનો છે તે એની પૂર્તતા કરે. કેવી રીતે કે ભાઈ વર્ષોથી ખેડે છે તો તમે જાણો છો, તેમ છતાં આજ દિન સુધી તમારા નિવેદનો નથી. રાજકીય આગેવાનો કે સ્થાનિક આગેવાનોના આદિવાસીના સમર્થનમાં નિવેદનો નથી. અને જાણવા મળ્યું છે અને અમે જોયું પણ છે કે ઉમરપાડા તાલુકાના વડપાડાની નજીકમાં શક્તિપુર ગામ છે. ત્યાં તો બહારની પ્રજા ભરવાડ લોકો જે ચારણ ભરવાડ કહેવાય છે તે છેલ્લા 8-10 વર્ષથી જ વસવાટ કર્યો છે ત્યાં અને ઘર પણ બાંધી લીધા છે. તો તેમને કેમ તમે અટકાવ્યા નહીં આજ દિન સુધી? તો મારે ઉમરપાડાના આદિવાસી આગેવાનોને ધારાસભ્ય શ્રી ગણપતભાઈને કહેવું છે કે ત્યાંની પંચાયતને તમે સૂચન કરો કે બહારના લોકોને તમે ત્યાં વસવાટ કરીને ઘર બંધાવી દો છો તો આપણા આદિવાસીઓને કેમ નથી અપાવતા? એક જોવા જઈએ તો સામાન્ય બાબત છે અને અધિકારપત્ર 15 ખેડૂતોને મળેલા જ છે. તો એક બેઠક કરીને તમે નિરાકરણ લાવી શકો. ગઈકાલે જગતસિંહભાઈનું સ્ટેટમેન્ટ હતું, માજી કલેક્ટર શ્રી, તો એમણે જે કાયદાની વાતો કરી છે તે યોગ્ય છે. તેવી જ રીતે આ આદિવાસીઓને જમીન મળવી જ જોઈએ. નજીકમાં જ મોવી, ડેડિયાપાડા તાલુકો, સાગબારા તાલુકો જોઈન્ટમાં ખેતી કરે છે, અડસ-પડસ ખેતી કરે છે. હલગામપાડીના વિસ્તારની બાજુમાં સોનગઢ, સાગબારા તાલુકો એકબીજાના આદિવાસી ભાઈઓ હળીમળીને ખેતી કરે છે. તેવી જ રીતે અહીંયા પણ સરકાર અને સ્થાનિક આગેવાનો 2-5 મિનિટ બેસીને એનું નિરાકરણ લાવે અને 5 મિનિટમાં બેસીને સામાન્ય ચર્ચા કર્યાથી પણ નિરાકરણ આવે એવી વાત છે. જેથી સ્થાનિક આગેવાનોની જે દેખરેખ હેઠળ એમના પૂછપરછ કરો અને મિટિંગ કરો તો એક ને બીજા દિવસે એનું નિરાકરણ આવે એવું છે. અને ખેતી કરવા અટકાવવા માટે કોઈને અધિકાર નથી એવો વન અધિકાર અધિનિયમમાં છે જ. તેમ છતાં આપણા જ માણસો આપણને જ હેરાન પરેશાન કરે છે તે વ્યાજબી નથી. જેથી મારા આ નિવેદનથી સરકારને અને રાજકીય આગેવાનોને, જે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે બીટીપી હોય, આમ આદમી હોય, તમામ આગેવાનો બેસીને એનું નિરાકરણ લાવો અને આદિવાસીઓને રઝળતા ભટકતા ફરે છે, હક અધિકાર માટે લડે છે, એમને ખેતી કરાવો અને એમના બાળકોને વ્યવસ્થિત સિંચાઈ થાય, ભણતર વધે, ખેતીમાં આગળ વધે એવા પ્રયત્ન કરીને ન્યાય અપાવો એવી અપેક્ષાથી વિનવું છું. અમને સાંભળવામાં મળ્યું કે જંગલ જમીન ઉમરપાડાવાળાએ પણ ખેડેલી છે અને સાગબારાવાળાએ પણ ખેડી છે. અને 2006નો કાયદો એવું કહે છે કે જ્યાં પણ આદિવાસી 2005 પહેલાં જો ખેડાણ કરતો હોય તો તેને જમીન આપવા પાત્ર છે. તો હું વન અધિકાર સમિતિ પ્રમુખ તરીકે હું એ કહેવા માગું છું કે ઉમરપાડાના ભાઈઓ જે કદાચ અટકાવતા હોય તેમને મારે એમ કહેવું છે કે આપણા ભાઈઓ છે, સંપા સંપીને રહીએ. આપણે એકબીજાના સુખ દુઃખની અંદર વર્ષોથી ભાગીદાર થઈએ છીએ. તો મારે એમ કહેવું છે કે કાયદો આપણને સ્પષ્ટતા કરે છે કે આપણને જમીન આપવા પાત્ર છે. તો આપણે કદાચ આપણને જંગલ ખાતું કહેતું હોય કે ભાઈ તમારો સીમ છે ને તમે આ રીતનું ખેંચો કે આ રીતનું ખેંચો, એ વસ્તુ તમે ના માની લેતા પણ માનજો એ ખરું કે આપણા ભાઈઓ છે એમ કરીને સંપા સંપીને એ કાર્ય કરો. અને સાથે મેં એવું બી કહેવા માગું છું કે જે ગ્રામસભા અને વિશેષ વન અધિકાર સમિતિના જે ઠરાવ મૂકેલા છે તો સરકારી તંત્રને પણ એવું કહેવા માગું છું કે આ જે અરજીઓ પેન્ડિંગમાં પડેલી છે એના પર ધ્યાન આપે અને આ વિવાદ ના ઊભો થાય અને અમારા ખેડૂત મિત્રોને સંપૂર્ણ રીતે એમનો જે હક અધિકાર છે એમનો ખરેખર મળવો જોઈએ. કારણ કે એણે 2005 પહેલાંનું ખેડાણ કરેલું છે. અને સરકારશ્રીને પણ એ વસ્તુ કહેવા માગું છું કે સેટેલાઇટ ઇમેજ એવું પણ કહે છે કે જે કદાચ ખેડૂતે 2005
5 પછી ખેડાણ કર્યું હોય તે પણ વસ્તુ તેમાં પારદર્શિકતા થાય છે. ત્યારે મારે એમ કહેવું છે એ વસ્તુ બી ચકાસીને અમારા ખેડૂતોને ન્યાય મળે એ હેતુથી અમે આજ આ ધાણા પર બેઠેલા અમારા ભાઈઓ છે એના સપોર્ટમાં અમે આવ્યા છે. ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન. ચેસ એટલે બુદ્ધિ, એકાગ્રતા અને રણનીતિની રમત, અને જ્યારે વાત અખિલ ભારતીય સ્તરની સ્પર્ધાની હોય ત્યારે રોમાંચ બમણું થઈ જાય છે. આગામી 19 થી 24 ઓગસ્ટ 2024 દરમિયાન ગુજરાતના એકતાનગર ખાતે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. જીએસસી બેંક સહકાર ભવન ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી કુલ 18 ડાક પરિમંડળની ટીમો પોતાનું કૌશલ્ય બતાવશે, જેમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને યજમાન ગુજરાત સહિત દેશના વિવિધ ખૂણેથી ખેલાડીઓ એક મંચ પર એકત્ર થશે. આ સ્પર્ધા સ્વિસ સિસ્ટમ પર આધારિત રહેશે, જેમાં ટીમ અને વ્યક્તિગત એમ બંને ચેમ્પિયનશિપ રમાશે. ગત વર્ષે ગોવા ખાતે યોજાયેલી 37મી ચેમ્પિયનશિપમાં ચેસ બોર્ડ પર ભારે રસાકસી જોવા મળી હતી. टीम इवेंट में तमिलनाडु डाक परिमंडल चैंपियन बन्યું હતું, जो कि 19 तारीख से लेकर 24 तारीख तक रहेगी. इस अखिल भारतीय प्रतियोगिता के अंदर 16 राज्यों से टीम्स भाग ले रही हैं, विभाग के कर्मचारी भाग ले रहे हैं और 2 तरह की चैंपियनशिप इसमें रखी गई है. टीम चैंपियनशिप भी है और इंडिविजुअल चैंपियनशिप भी है. आप देख रहे हैं कि स्टैच्यू ऑफ यूनिटी के यहाँ जो जीएससी बैंक है, गुजरात स्टेट कोऑपरेटिव बैंक, वहाँ पर इस विशेष जगह को चुना गया है क्योंकि इस स्थान का सरदार पटेल की मूर्ति की वजह से और देश की विश्व की सबसे ऊंची मूर्ति होने के नाते एक पर्यटन की दृष्टि से और ऐतिहासिक दृष्टि से महत्व है. तो स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में जो इस खेलकूद प्रतियोगिता का आयोजन किया जा रहा है, हम ऐसी आशा करते हैं कि जैसे ये स्टैच्यू ऑफ यूनिटी का प्रतीक है, वैसे ही हमारे जो खेल भावना है वो भी एक तरह की एकता को बढ़ाने वाली है और एकता और प्रतिस्पर्धा दोनों को बढ़ाने वाली ये इवेंट साबित होगी, ऐसी हमारी शुभकामना है. सर, कितने राज्यों से कितनी प्रतियोगिता है? यहाँ पे अभी तक हमारे पास 16 राज्यों से 120 के करीब प्रतियोगी आ चुके हैं और गुजरात शामिल है उसी में 118. ભરૂચ જિલ્લાના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડ યાત્રા આવી પહોંચતા હર હર મહાદેવનું નાદ ગુંજી ઉઠ્યું હતું. પાદરા તાલુકાના ડભાસા ગામેથી કાવડ યાત્રિકો જંબુસર તાલુકાના કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ સુધી માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાવડ યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જેમાં કુલ 350 ઉપરાંત કાવડ યાત્રિકો લગભગ 53 કિલોમીટરનું અંતર કાપી ડીજેના તાલે, ભક્તિ સંગીતના સથવારે અને બમ બમ ભોલેના નાદ સાથે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી હતી, જ્યાં વિદ્યાનંદજી મહારાજે ટ્રસ્ટીઓનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું અને કલકત્તા હુગલીથી મંગાવેલ ગંગાજળનો કાવડ યાત્રીઓએ સ્તંભેશ્વર મહાદેવજીને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શ્વેતા પારેખ, વસંતભાઈ પટેલ, ચેતનભાઈ પટેલ, તુલસીરામ મિશ્રા, કિરણ પટેલ, પરેશ પટેલ, અશ્વિન પટેલ સહિત મોટી સંખ્યામાં કાવડ યાત્રિકો હાજર રહ્યા હતા. હર હર મહાદેવ. અમે માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા, શ્વેતાબેન, વસંતભાઈ, ચેતનભાઈ પટેલ, મિશ્રા સાહેબ, અમારું આ બધાનું સહયોગથી જે આયોજન કરી આજે અમે કાવડ યાત્રા લઈ અને સ્તંભેશ્વર મહાદેવ આજે બીજા દિવસે પહોંચી ગયા છે. અમે પાદરાથી સ્ટાર્ટ કરી, રસ્તામાંથી અમે વેડજ, નહાર, આ બધાનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો. કેરી ગ્રુપ તરફથી બી અમને બહુ સારો સાથ સહકાર મળ્યો. આવતા જતા દરેક લોકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને અમે આજે આવી અને સ્તંભેશ્વર મહાદેવને ગંગાજળનું અભિષેક કરેલો છે. અમારું આ પાણી જે છે એ શ્વેતાબેન તરફથી હુગલી નદી કલકત્તાથી લાવેલ છે. હર હર મહાદેવ. છોટાઉદેપુરના રાજવાસણા ખાતે હેરણ નદી પર 80 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ રબર ડેમ આકાર પામી ચૂક્યો છે. દક્ષિણ કોરિયાની આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ડેમ આસપાસના 80 જેટલા ગામોને સિંચાઈ અને પીવાના પાણીની કાયમી સુવિધા પૂરી પાડશે. રાજ્યના જળ વ્યવસ્થાપનમાં નવો અધ્યાય ઉમેરવા જઈ રહેલા ડેમનું નિર્માણ કાર્ય હવે અંતિમ ચરણમાં છે. ચોમાસા દરમિયાન પૂર નિયંત્રણ તેમજ અન્ય ઋતુઓમાં મહત્તમ જળ સંગ્રહ કરવો એ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ડેમથી નીચેના 30 ગામોને અને ડેમથી ઉપરના 50 ગામોને સીધો સિંચાઈ અને પીવાના પાણીની અંદર લાભ થવાનો છે. આ કામ ખૂબ મોટા પ્રમાણની અંદર થઈ રહ્યું છે. 220 મીટર લાંબા આ ડેમના 180 મીટર વિસ્તારમાં 60 મીટરના 3 વિશેષ રબર બ્લેડર
બેસાડવામાં આવ્યા છે. ડેમમાં કાપ ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ રૂપે માત્ર 30 મિનિટમાં હવાની મદદથી ડેમની ઊંચાઈ વધારી કે ઘટાડીને પાણીનો સંગ્રહ અને નિકાલ સરળતાથી નિયંત્રિત કરી શકાશે. એવું છે કે જે આના જગ્યાએ જો જૂનો રાજવાસનો ડેમ હતો એ સિલ્ટઅપ રહેતો હતો અને પાણી સંગ્રહ એનું ક્ષમતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, જેથી હવે આ રબર ડેમ બનવાથી આપણે એને ચોમાસા ટાઈમ પર ડિફ્લેટ કરીને સિલ્ટ અને એ આપણે નીચે હેઠવાસમાં જવા દઈએ છીએ. આના લીધે જે હાલમાં જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર નીચા જઈ રહ્યા છે, પીવાના પાણીની અમુક સિઝન દરમિયાન હાલાકી અનુભવાય છે, સિંચાઈના જે પ્રશ્નો આપણે અનુભવી રહ્યા હતા તેમાં આપણને મહદ અંશે રાહત મળશે. ચોમાસા બાદ નર્મદા નદીમાં વહી જતા હેરણ નદીના નીરનું હવે સ્થાનિક ખેતી અને ગ્રામીણ વિકાસ માટે મહત્તમ સદુપયોગ થશે. રાજવાસણાનો આ અનોખો પ્રયોગ સમગ્ર રાજ્ય માટે ટકાઉ જળ સંચય અને સ્માર્ટ જળ વ્યવસ્થાપનનું ઉત્તમ મોડેલ સાબિત થશે. આગામી 31 ઓક્ટોબર 2026ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા ભારત સરકારના કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આજે એકતાનગરની મુલાકાત લીધી હતી. તેમણે કાર્યક્રમ સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ઉપસ્થિત તમામ વરિષ્ઠ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આગામી 31 ઓક્ટોબરના કાર્યક્રમના સુચારુ આયોજન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે એક વિસ્તૃત બેઠક પણ યોજી હતી. ગોવિંદ મોહને સૌ પહેલા હેલિપેડ ગ્રાઉન્ડથી જ નિર્માણાધીન સાઇટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન આરોગ્ય વન ખાતે સમગ્ર કાર્યક્રમ તેમજ નિર્માણાધીન સાઇટનું મેપ નિદર્શન નિહાળી વરિષ્ઠ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે મુલાકાતમાં સાથે જોડાયા હતા. હેલિપેડથી ડેમ વ્યૂ પોઈન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનનીય વડાપ્રધાન દ્વારા થતા પદ પૂજા કાર્યક્રમનું સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરીએ તેઓને સરદાર સાહેબની સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. ત્યારબાદ ગોવિંદ મોહને ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ સંદર્ભે VVIP સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજીને રચનાત્મક સૂચનો કર્યા હતા. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો વ્યાપ અને સ્તર અગાઉના વર્ષો કરતાં ખૂબ જ વિશાળ અને ભવ્ય હશે. આયોજનની અંતિમ રૂપરેખા હજુ નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ વર્ષની ઉજવણીનું એક મોટું આકર્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમો રહેશે. દેશના વિવિધ રાજ્યોમાંથી 5000થી વધુ કલાકારો એકતાનગર ખાતે આવીને પોતાના રાજ્યની વિશેષ કલા અને સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન કરશે. આ ઐતિહાસિક અવસરને અનુરૂપ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર એકતાનગરને અદ્ભુત લાઇટિંગથી શણગારવામાં આવશે, જેનાથી આખું એકતાનગર રોશનીથી ઝગમગી ઉઠશે. આ સમીક્ષા બેઠકમાં કાર્યક્રમના અન્ય મુખ્ય આકર્ષણો અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાપન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા પરેડ દરમિયાન દેશની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવશે. આ ટેબ્લોના માધ્યમથી ભારતના વિવિધ રાજ્યોની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક વારસાની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. આટલા વિશાળ સ્તરના રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો પધારવાના હોવાથી બેઠકમાં માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિના અનોખા અવસરને એક અવિસ્મરણીય અને ઐતિહાસિક ઘટના બનાવવા રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ કામગીરી કરવામાં આવી રહી છે. પર્યટકો અને સ્થાનિકો સહેલાઈથી રાષ્ટ્રીય એકતા પરેડ, દેશના વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક પ્રદર્શનો અને આકાશમાં યોજાનાર અદ્ભુત એર શોનો નજારો માણી શકે તે માટે આ આયોજન કરવામાં આવશે. પ્રવાસીઓને ઉજવણી નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે માટે વિશાળ દર્શક ગેલેરીઓ, વ્યુઇંગ પોઈન્ટ્સ અને કાર્યક્રમ સ્થળની આસપાસ વિશાળ LED સ્ક્રીન્સ લગાડવામાં આવશે. આ રાષ્ટ્રીય કક્ષાના ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સંબંધિત તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધીને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ડભોઈની ચોતરિયા પીર દરગાહ વિસ્તારની નાંદોદી ભાગોળ પાસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં પાણી ન હોવાથી અને પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ કરતા યુવકનો આબાદ બચાવ થયો હતો. ડભોઈના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલી ચોતરિયા પીર દરગાહ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યો યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઇક સીધી નર્મદા કેનાલમાં ખાબકી હતી. બાઇક કેનાલમાં પડવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે તે સમયે નર્મદા કેનાલમાં પાણી ન હોવાથી યુવક ડૂબી જવાથી બચી ગયો હતો, પરંતુ ઊંચાઈ પરથી પટકવાના કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે સમય સૂચકતા વાપરી કેનાલમાં ઉતરીને સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવક ક્યાંનો રહેવાસી છે અને તેનું નામ શું છે તેની કોઈ પ્રાથમિક વિગતો મળી શકી નથી, જેથી પોલીસે તેની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. નર્મદા કેનાલના અમુક ભાગોમાં સુરક્ષા માટે જરૂરી રેલિંગ કે પ્રોટેક્શન વોલ ન હોવાથી અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોએ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરી છે કે જ્યાં પણ અધૂરી કે તૂટેલી રેલિંગ છે ત્યાં વહેલી તકે નવી રેલિંગ બનાવવામાં આવે, જેથી ભવિષ્ય કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય. ડભોઈ તાલુકાના ડભોઈ કાયાવરોહણ રોડ પર પારીખા ગામના બસ સ્ટેન્ડ નજીક વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ડમ્પરે રોડની સાઈડમાં બેઠેલી ગાય અને વાછડાને અડફેટે લેતા ત્રણેય અબોલ પશુઓના મોત નીપજ્યા હતા. ડભોઈ કાયાવરોહણ રોડ પર પારીખા ગામના બસ સ્ટેન્ડ નજીક વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ રોડની સાઈડમાં એક ગાય અને 2 વાછરડા બેઠા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે ત્રણેય પશુઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલું ગંભીર હતું કે ગાય અને બંને વાછરડાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાના સમાચાર ફેલાતા જ સ્થાનિક ગ્રામજનોને ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડભોઈ કાયાવરોહણ માર્ગ પર રેતી ભરેલા ડમ્પરોને ભારે વાહનો બેફામ ઝડપે દોડતા હોવાની ફરિયાદો અગાઉ પણ સામે આવી છે, જેના કારણે અબોલ પશુઓ તેમજ વાહન ચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક ગ્રામજનોની ગૌ પ્રેમીઓની માંગ છે કે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને તાત્કાલિક શોધી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ માર્ગ પર સ્પીડ બ્રેકર, યોગ્ય ટ્રાફિક નિયંત્રણ અને ઓવરલોડ તથા ઓવરસ્પીડ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું રહેશે કે આ દુર્ઘટના બાદ પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા બેફામ દોડતા ભારે વાહનો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવે છે. દિલ્હી મુંબઈ હાઈવે ભરૂચ ટોલ પ્લાઝા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા ભરૂચ પાલિકા ફાયર ટીમે સુરક્ષિત રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડ્યો હતો. ભરૂચ નજીક દિલ્હી મુંબઈ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ ભરૂચ પાલિકાના ફાયર કંટ્રોલ રૂમને થતાં ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જંબુસરની જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં એડ્સ અંગે જાગૃતિ કેળવવા માટે એડ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાહુલભાઈ જાદવ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર, રઉફભાઈ લેબ ટેકનિશિયન તથા સતીશભાઈ પ્રોજેક્ટ મેનેજર, વિહાન એનજીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કિશોર એમ પ્રજાપતિ દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન રાહુલભાઈ જાદવ દ્વારા વિદ્યાર્થીઓને એડ્સ, HIV અંગે વિસ્તૃત અને મહત્વની માહિતી આપવામાં આવી હતી. તેમણે HIV એડ્સ શું છે, તેનો ફેલાવો કેવી રીતે થાય છે, તેના નિવારણના ઉપાયો તથા સમાજમાં એડ્સ અંગે રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓને જાગૃત રહીને આરોગ્યપ્રદ અને જવાબદાર જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સતીશભાઈ પ્રોજેક્ટ મેનેજર, વિહાન એનજીઓ દ્વારા પોતાના જીવનના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યા હતા. તેમના પ્રેરણાદાયક અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને HIV એડ્સ અંગે સંવેદનશીલતા, જાગૃતિ અને માનવતાભર્યો અભિગમ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રઉફભાઈ પટેલ, લેબ ટેકનિશિયન દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રક્ત તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન ડોક્ટર પ્રતિક કુમાર આઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ડોક્ટર સોમાભાઈ ઠાકોર સાહેબ દ્વારા ઉપસ્થિત મહેમાનો, પ્રાધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં HIV એડ્સ અંગે વૈજ્ઞાનિક સમજ, જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રેફરલ હોસ્પિટલમાંથી રાહુલભાઈ, ભરૂચથી સતીશભાઈ આવ્યા હતા. અમારા તમામ જેટલા વિદ્યાર્થીઓ હતા એમને HIV વિશે ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવ્યું એમના વતી. સાથે એમની સાથે દરેક વિદ્યાર્થીઓનો લોહી સેમ્પલ લઈ ચેક કરવામાં આવ્યું કે HIV છે કે નહીં, કે એ લોકોનું લોહી ચેકઅપ થઈ જાય, એમને સુગર છે કે નહીં. એકદમ ફ્રી રાહતે આ કોલેજ ઉપર એમણે કાઉન્સેલિંગ કરી સરસ મજાનો એક અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની સતત આવકને પગલે ડેમ પ્રથમવાર 135 મીટરને પાર થઈ તેની મહત્તમ સપાટીથી માત્ર 3.42 મીટર દૂર છે. નર્મદા ડેમમાં ઉપરવાસની આવક સતત ચાલુ રહેતા જળ સપાટી આ સિઝનમાં પ્રથમવાર 135 મીટરને પાર કરી સવારે 9 કલાકે 135.22 મીટર પર પહોંચી હતી, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી હવે માત્ર 3.42 મીટર જ દૂર છે અને ડેમ 88.58% ભરાઈ ગયો છે, જેથી ઓગસ્ટ મહિનામાં જ ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની દિશા તરફ આગળ વધી રહ્યો છે. ડેમમાં પાણીની આવક 75,968 ક્યુસેક છે. રિવરબેડ મારફતે 10,660 ક્યુસેક અને કેનાલ મારફતે 6,518 ક્યુસેક મળી કુલ 17,178 ક્યુસેક છે અને ડેમમાં હાલ ગ્રોસ સ્ટોરેજ 8,379 20 MCM નોંધાયું છે, જે દર્શાવે છે કે આગામી ઉનાળા સુધી પીવા અને સિંચાઈના પાણીની કોઈ તંગી સર્જાશે નહીં. શ્રાવણ સુદ છઠના મંગળવારે ભરૂચ શહેરમાં આવેલા મક્તમપુર ગામના શ્રી સિદ્ધિ વિનાયક મંડળ દ્વારા ભરૂચ શહેરના શિવકૃપા સોસાયટીમાં આવેલા રેખાબેનને ત્યાં અત્યારે ચાલતા દશામાના વ્રતની ઉજવણીમાં શ્રી સિદ્ધિ વિનાયક મંડળ દ્વારા ભજનનું આયોજન કરાયું હતું. દશામાના વ્રતની ઉજવણી અંતર્ગત 10 દિવસની સ્થાપના કરવામાં આવે છે, તો ત્યાં દશામાના ગરબા તથા ભજન વગેરે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભજનમાં આનંદ ઉત્સવ ભેર ભજનની રમઝટ બોલાવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના ખેડૂતોને પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ટ્રેક્ટર રેલી નીકળી. હાંસોડ, અંકલેશ્વર, જંબુસર, આમોદ અને વાગરા પંથકના ખેડૂતોની ટ્રેક્ટર રેલી દેરોલ થામ સહિત વિવિધ સ્થળે પોલીસે ખેડૂતોને રોક્યા. ખેડૂતોના વિરોધના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ પર ચક્કાજામ. નેત્રંગના હાથકુંડી ગામે પુલ ધોવાયાના ઇન ભરૂચના અહેવાલનો પડઘો. તંત્રની તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની કામગીરીથી ગ્રામજનોને રાહત. ભરૂચ ઈદ મિલાદ તેમજ શ્રાવણ માસના તહેવારોને લઈ કોંગ્રેસ આગેવાનોની પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત. રૂટ પર સફાઈ, રસ્તાના ખાડાઓનું પુરાણ, સ્ટ્રીટ લાઇટ અને ફોકસ લાઇટની વ્યવસ્થા વગેરે સમયસર કરવા માંગ. સાગબારા જંગલ જમીન ખેડાણ માટેના લાંબા ધરણા પ્રદર્શન બાદ પણ ખેડૂતોનો પ્રશ્ન યથાવત. ગુજરાત ડાક પરિમંડળ અને વડોદરા ડાક પરિક્ષેત્રના આંગણે 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન. સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે કાવડ યાત્રા આવી પહોંચી. હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.